રિક્ષા ચાલકની દીકરીએ બોર્ડ પરીક્ષામાં મેદાન માર્યું છે. અમદાવાદની જીયા પ્રજાપતિ ધોરણ 10માં 93% મેળવ્યા છે. જીયાના પિતા શૈલેષભાઈ પ્રજાપતિ રિક્ષા ચલાવે છે. માતા પિતાને સારું ભવિષ્ય આપવાની જીયાની ઈચ્છા છે. આઈએએસમાં જોડાઈને દેશને સેવા આપવાની જીયાનું સપનું છે. જીયા પ્રજાપતિ 3 ભાઈ બહેનોમાંથી એક દીકરી છે અને પિતા રિક્ષા ચલાવે છે અને એમની દીકરીએ નામ રોશન કર્યું છે. અમદાવાદની જીયા ખૂબ નાની ઉંમરમાં ખૂબ સારું પરિણામ આજે લઈ આવી છે. આપ સૌ જાણીએ છીએ કે ધોરણ 10 બોર્ડનું પરીક્ષાનું પરિણામ આવી ગયું છે અને પરિણામમાં તેણે 93% મેળવ્યા છે. વિશેષ તેના પપ્પા રિક્ષા ચલાવે છે અને જ્યારે પણ તે પોતાના પપ્પાને રિક્ષા ચલાવતા જોવે છે ત્યારે તેનું સપનું બને છે કે તેઓ તેના પપ્પાને પ્લેનમાં ફરાવે. જીયા આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એને પૂછીશું કે કેટલો સંઘર્ષમય સમય રહ્યો. જીયા, ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો તમને. અને કેવો સમય રહ્યો? થેન્ક યુ. આ સમય ખૂબ કોમ્પ્લિકેટેડ હતું. પહેલાં તો હું સહજાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારે 99.43 PR આવ્યા છે અને આમાં મારા ટીચર્સનો, મારી સ્કૂલમાંથી મારા પ્રિન્સિપલનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને મારા ફાધર રિક્ષા ચલાવે છે. તો એમને હું જેટલી વાર જોઉં છું એટલી વાર મને થાય છે કે હું એમને અત્યારે રિક્ષા ચલાવે છે મારા માટે જે સંઘર્ષ કરે છે તો હું એમને પ્લેનમાં બેસાડું. અને મને ખૂબ થાય છે કે મારા પપ્પા જો મારા માટે આટલું સ્ટ્રગલ કરતા હોય તો હું આગળ જતાં આઈએએસ ઓફિસર બનવા માગું છું અને મારા પપ્પાને ખૂબ સપોર્ટ કરવા માગું છું કે આગળ જતાં એમને કોઈ જ પ્રોબ્લેમ ના આવે. અને મારા મોટા પપ્પા, મારા મોટા મમ્મી, એમને બી મને ખૂબ મેન્ટલી સ્ટેબલ કરી છે, મને ફૂલ સપોર્ટ કર્યો છે. મારા બધા ટીચર્સો મને આમાં ખૂબ સપોર્ટ રહ્યો છે. અત્યારે આ જે મેં પર્સન્ટેજ મેળવ્યા છે આ બધાની મહેનત છે મારી પાછળ. હું રાત્રે જાગી છું 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી, વાંચ્યું છે, રીડિંગ કર્યું છે અને મારા બધા ટીચર્સે મને સપોર્ટ કર્યો છે. જે બી મટીરિયલ જોઈએ એ બધું જ આપ્યું છે. એક સવાલ 10 વાર બી પૂછ્યો હશે તો મને બધી વાર હેલ્પ કરી છે. અમારા ટીચર્સનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, મારી ફેમિલીનો, ખાસ કરીને મારા ફાધરનો અને મારા મોટા પપ્પાનો. અચ્છા, ઘણા બધા લોકો આજે તમને ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેઓ આવતા વર્ષે હવે પરીક્ષા આપશે. કઈ રીતે આખું શેડ્યુલ હતું, એમને શું કહેવા માંગો છો? ઓકે, તો શેડ્યુલ જે છે રોજનું રોજ જે બી ટીચર્સ કરાવે છે એ કરતું રહેવું જોઈએ અને પ્લસ એને રિવિઝન કરવું. પછી ટીચર્સ જે કરાવે છે એ કોઈ ના ખબર પડે તો એને ક્વેશ્ચન્સ કરવા. પછી હું બધા જ ને મતલબ હું કંઈક એવું બનવા માંગુ છું કે આગળ જતાં બધી છોકરીઓ ઇન્સ્પાયર થાય અને મારાથી કોઈ ઇન્સ્પાયર થઈને કંઈક સારું બને, એમના પેરેન્ટ્સને સપોર્ટ કરે અને આપણો ભારત દેશ આગળ જાય. અચ્છા, ઇન્સ્પિરેશનની તમે વાત કરી. સૌથી ટફ એક્ઝામ હોય છે સિવિલ સર્વિસની, જેમાં તમે આગળ વધવા માંગો છો. કેવી રીતે પ્લાનિંગ છે અને વિશેષ જ્યારે તમે આઈએએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસર બની જાઓ ત્યારે શું વિચાર્યું છે, દેશ માટે શું કરશો? હું આઈએએસ ઓફિસર બની જાઉં તો હું મારા દેશમાં પહેલાં તો હું છોકરીઓ માટે કંઈક કરવા માંગીશ. હું સ્પેશિયલી એમના માટે કંઈક એવું ખોલવા માગું છું, ટીમ બનાવવા માગું છું કે છોકરીઓ આગળ વધે અને એમના પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવે. અને અત્યારે છોકરીઓ તો ખૂબ આગળ જ છે પણ હું એવું કંઈક કરવા માગું છું કે લોકો ઇન્સ્પાયર થાય અને બધી છોકરીઓ આગળ વધે ને આપણા ભારત દેશનું નામ રોશન કરે. અચ્છા, આ સમય દરમિયાન જ્યારે આખું વર્ષ હતું ભણવાનું, એમાં કોઈ સ્ટ્રગલ પીરિયડ એવો રહ્યો કે હું કેવી રીતે કરીશ, અથવા તો કોઈક એવો મોડ આવ્યો હોય, કોઈક એવો વિષય આવ્યો હોય કે જેમાં એવું લાગ્યું હોય કે આ કેવી રીતે હું પાર પાડીશ? તો મારા સેકન્ડ સેમની એક્ઝામ હતી ત્યારે મારે મતલબ થોડું જે ફર્સ્ટ નંબર છે એનાથી થોડા માર્ક્સ ઓછા આવ્યા હતા. પણ ત્યારે મને એમ થઈ ગયું, હું ડીમોટિવેટ થઈ ગઈ હતી. પણ મારા બધા ટીચર્સે મને મોટિવેટ કરી કે ના, તારાથી થઈ જશે. મને એમ થઈ ગયું હતું કે ના, મારાથી હવે કશું જ નહીં થાય. પણ મારા બધા ટીચર્સે મને સપોર્ટ કર્યો અને હું મોટિવેટ થઈ, મને મોટિવેટ કરી કે તું કરી શકીશ અને અત્યારે મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો. બિલકુલ. જીયા કે જેનો પહેલો નંબર છે તેની બાજુમાં તેના પિતા પણ બેઠા છે. પિતા સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે તેમની માટે કેટલી ગૌરવભર્યું આ ક્ષણ છે, કેટલો સમય છે. અચ્છા, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ. મારા માટે સ્વાભિમાન છે. છોકરી નથી, મારા માટે છોકરો જ છે. સરસ રિઝલ્ટ આવી છે, મને આનંદ છે એના માટે. અચ્છા, જ્યારે એને વાંચતા જોતા હતા, એ કહે છે કે હું 2 વાગ્યા સુધી વાંચતી હતી, 2 વાગે ઉઠીને પણ હું વાંચતી હતી. એ સમય જ્યારે એને જુઓ ત્યારે કેવું લાગતું હતું? એ સમય મહેનત કરતી હતી. રાત્રે હું કહેતો હતો તું વાંચ, તારે ઊંઘ આવે તો મને કહેજે, હું ચા બનાવી આપીશ. મને ઉઠાડજે, કંઈ બી પ્રોબ્લેમ હોય તો હું નીચે છું તો હું બરાબર. એના માટે મેં એને ફૂલ સપોર્ટ કર્યો જ છે.
બિલકુલ, દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ફર્સ્ટ આવે, પરંતુ એ બાળકની પણ એટલી જ મહેનત આ પાછળ છે. જીયા કે જેણે દાખલો બેસાડ્યો છે કે તેનું સપનું પણ છે કે તે તેના પપ્પા માટે કંઈક એવું કરે કે જેના ઉપર તેમને ગર્વ થાય. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. જીયા બાલ મંદિરથી અમારી શાળામાં અભ્યાસ કરે છે અને એક સ્કોલર સ્ટુડન્ટ છે. અત્યારે એને 10મા ધોરણની પરીક્ષામાં 99.43% પ્રાપ્ત કર્યો છે અને 96% મેળવેલા છે. પહેલેથી જે ભણવામાં હોશિયાર હતી, એના પપ્પા રિક્ષા ચલાવતા હતા, એટલે આર્થિક રીતે એની પરિસ્થિતિ થોડીક નબળી હતી, એટલે શાળામાંથી અમે એની ફી સંપૂર્ણપણે માફ કરેલી છે. સાથે સાથે શાળા તરફથી એને 22,000 રૂપિયાનું અમે ઇનામ આપવાનું નક્કી કરેલું છે.